લગ્નની કેટલી વાર છે? કેમ તમે કારણ કે અત્યારથી તારી માએ છે ને હજી સુધી લગ્નની કંકોત્રી મારા ઘરે મોકલી નથી, એટલે મારે આવવું પડ્યું. અને સમાજમાં વાતો શું થાય કે એક ને એક ફઈ હતી તોય લગ્નમાં ન દેખાણી, અને તમે બધા તહેવારમાં મને ભૂલી જાઓ છો. મારે જ કેમ તમારી ઘરે આવીને કેવું પડે છે કે હું જીવું છું એમ? હે ભાભી, આ ઘરમાં પ્રસંગ છે તો મારા ભાઈ ક્યાંક મદદ કરે છે કે નથી કરતા, કે પછી એમ જ તે રખડવા વહી ગયા છે? લગ્ન કરવા માટે પૈસા હોવા જોઈએ ને બેનબા? એને તો પણ જ્યારે હોય ત્યારે પૈસા નથી એમ કરી કરીને તો 4-5 તો એને ફોર વ્હીલર લઈ લીધી. હે ફઈ, તમે લગ્નમાં મને સોનાની વીંટી આપશો ને? મારી પાસે કાંઈ નથી. તારે જો જોઈતું હોય ને તો છે ને તાર ફુવા પાસેથી માંગજે. હું જો તારા લગ્ન પ્રસંગમાં કાંઈ પહેરીને નથી આવી. મારી પાસે હોય તો હું પહેરું ને. અને મોંઘવારીમાં છે ને કોઈની પાસે ખર્ચો ન કરાવડાવે. અને સોનાનો ભાવ જો હાર્ડેટ ઉપર ચડ્યો છે. જે દિવસે સોનાનો ભાવ 1 ગ્રામના 5000 રૂપિયા હશે ને ત્યારે હું તને લઈ દઈશ. અને ફયુને કઈ ખર્ચા કરાવડાવવાના હોય હે? ફયુ તો લગ્ન પ્રસંગમાં ધારી લાગે. જા 2 રકાબી ચા મૂકે તાર ફુવા હોતા ના આવ્યા. જા. હે મને ખબર પડી કે પ્રેમ લગ્ન કર્યા છે. ભાઈ મેં તો પૂછ્યું તે ફોન કરીને, પણ આ બધું મને કઈ કે ખરા? હે મને તો બધી ગોળ ગોળ જ વાતો કરતી હતું. ઈ કે બધું ઈ કે સેટ થઈ ગયું છે, કે પ્રસંગ આવે ને તો ટાણે ઈ કે હાજરી આપી જાજો. મેં શું કરે છે છોકરો? તો કે છોકરાની કાસ્ટમાં થોડુંક આમ તેમ થતું હતું, પણ ઈ કે અમે કસ્ટમાઇઝ કરાવી નાખ્યું. મેં કીધું ખાવાનો પીઝા થોડોક છે કે મનગમતા ટોપિંગ નાખીને તમે ઓર્ડર કરી દીધો? મેં કીધું કે આ ડિસ્કાઉન્ટ આપવાનો છે તમારો કસ્ટમાઇઝ જમાઈ? હે જિંદગીમાં કંઈક થઈ ગયું તો 50% ઓફ થોડોક મેં કીધું કઈ આપવાનો છે? બરોબર કે નહીં બરોબર? હે આ બધું મને કઈ પૂછે નહીં, મારી રાય લે નહીં, એટલે પછી આવું જ થાય.